પણ કોઈ વ્યક્તિ રાતે ટ્રાવેલિંગ કરો તે કોટ જેકેટ બધું લઈ લેજો સાથે. પવન પણ છે ને ઠંડુ વાતાવરણ છે, જેથી કરીને માંદા ન પડો. તમે તો અમારી તૈયારીમાં બેઠા છીએ, જોઈજો બધું. રાતે પણ આપણે ચશ્મા લગાડ્યા છે, પવન નો ક્યાં ગયું ને. આપણે 4 વ્હીલ માં સીવી યાર, કે આ 2 વ્હીલ માં ચશ્મા આજ પવન લાગે એમ. નાવા બાકી રહી ગયું હતું, સવારે નાયા છીએ તો હેર કટિંગ ને દાઢી કટિંગ કરાવી છે, થોડી જોઈ લો કેમ લાગે છે. કોમેન્ટ કરજો, જે પણ કોઈ વ્યક્તિને કાંઈ પણ કેવું હોય તો તમે રિપ્લાય આપશું આમો. હા, નવરાજ છીએ અમે. રાત્રે પણ આપણે બધા ચશ્મા ભરીને દે. પવન લાગે તો ગાડી બંધ કરી દેજો. અશ્વિનભાઈ માટે આપણે એક લાઈક કરી દઉં. 10 જણા લાઈવ માં જો, એક પણ હજી સુધી લાઈવ આવી લાઈક જે આપણે આવી નથી. લાઈક કરો, લાઈક કરવાનું ન ભૂલો. ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. તમે કઈ સ્પીડે ગાડી ચાલશે એટલે લાઈક કરો. આજે ગાડી આપણે ઓવરલોડ ભરેલી છે. ગાડી તો આપણે આખી ભરી છે ઓવરલોડ. એ પણ જ્યારે ઊભા રહીશું ત્યારે એ પણ તમને દેખાડશું કેટલી આપણે ગાડી ભરી છે. અત્યારે આપણી ગાડી 60 ની સ્પીડે હાલે છે. ગાડી એક જ છે ને, નકર આ કે લખી નહીં. આ તો ગાડી માપે નાખી. મિત્રોને શેર કર્યો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. 6 જણા લાઈવ માં જાવ પણ એક પણ લાઈક આવી નહીં. લાઈક કરવામાં કોઈનું કાંઈ પણ જશે નહીં. આના કાંઈ પૈસા નથી લાઈક કરવાના. આપણે દેવાના લાઈવ બંધ થશે એમ કે પછી અમારે ગીત સાંભળવાના હોય ને યાર. ટાટા પવન બહુ આવે છે, ઠંડી શરૂ થઈ ગઈ છે અને ગુલાબી ઠંડી છે. કેવી ગુલાબી. હમણાં ગાડીમાં આપણે થોડીક લાઈટો નખાવી છે. બતાવો લાઈટો પણ તમને દેખાડી દઉં કાચની અંદરથી. તમે બહારથી જોયું તો પહેલા તમને કાચ અંદરથી દેખાડું, પછી બહારથી દેખાડું. અશ્વિનભાઈ લાઈટો કરજો. જોઈ લો ભાઈ આપણી લાઈટો. હવે તમને બહારથી દેખાડું. લાઈટ પણ તમને દેખાડી દીધી. હમણાં નવો ખર્ચો કર્યો છે લાઈટોનો. નેશનલ હાઈવે પર છે અત્યારે 351 હાઈવે છે. આ નેશનલ હાઈવે છે 351. દ્વારકા વાળો, દ્વારકા રોડ કહેવાય. એનાથી આપણે જામનગર જવાનું છે. રાજકોટ તમને બતાવશું થોડું પછી આવે એટલે. રાજકોટ ચોકડી પણ તમને દેખાડી દઈશું. સિટી અંદર સવારનો વારો હશે જવાનો. હવા હવા નો ઓછી હોય.